નમસ્કાર દોસ્તો, ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વાત કરવાની છે નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. જો સરકારી કાયદાઓ, નિયમો, કોઈ પણ પ્રકારના સંશોધન એને સમજવા માટે શિક્ષણ છે એ અનિવાર્ય છે. ગરીબો માટે યોજનાઓ તો ઘણી બધી બને છે, પણ શું ખરેખર ગરીબો એ યોજનાઓનો લાભ લઈ શકે છે? નથી લઈ શકતા. એનું કારણ છે એ લોકો નિરક્ષર છે, અજ્ઞાની છે. બીજું, જે ગરીબો છે એ પોતાની કામ કરવાની ક્ષમતા એમાં પણ વધારો કરી શકતા નથી. કાર્યક્ષમતા એની સુધરતી નથી, કારણ કે આવડત નથી, કુશળતા નથી. અને આવડત નથી એનું મૂળ કારણ છે એની અજ્ઞાનતા. પોતે સ્વાવલંબી બની સ્વતંત્ર રીતે રોજગારીની તકોનું સર્જન કરી શકતા નથી. એટલે એ લોકો ગરીબના ગરીબ જ રહે છે. ગરીબોની નિરક્ષરતા, એનો ફાયદો, એની અજ્ઞાનતા, એની અશક્તિનો લાભ સરકારી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. બેજવાબદાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ, રાજકારણીઓ, સરકારનો ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ વહીવટી તંત્ર ગરીબોની નિરક્ષરતાનો લાભ ઉઠાવે છે. મનરેગા યોજનાની અંદર ગામમાંથી રોજગારી આપે 20 લોકોને અને સરકારી ચોપડે બતાવે 50 લોકો, તો 30 વ્યક્તિના રૂપિયા છે આ ભ્રષ્ટ અધિકારીઓ છે ચાઉ કરી જાય છે. આને કહેવાય છે ગરીબોનું શોષણ. ગરીબો માટે બનેલી યોજનાઓનો લાભ સરકારી અધિકારીઓ પોતે ઉઠાવે છે. કારણ કે ગરીબો નિરક્ષર છે, એના માટે કેટલી યોજનાઓ છે એનું એને કશું જ્ઞાન જ નથી. એટલે આવી બધી પરિસ્થિતિ એ લોકોએ સહન કરવી પડે છે. એટલે ખરેખર નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. પછી આપણે વાત કરીએ કે ભાઈ ધનિક ભારતની અંદર ગરીબો વસવાટ કરે છે. એટલે કે ભારત દેશ ધનિક છે, ધનવાન છે, દેશ ગરીબ નથી. કારણ કે ભારત દેશ પાસે પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે અને બીજા અનેક પ્રકારના કુદરતી સંસાધનોનો ભંડાર છે ભારત દેશ પાસે. પણ એ સંસાધનોનો ઉપયોગ કરવા માટે પૂરતા સાધનોનો અભાવ છે, ક્ષમતાનો અભાવ છે. દેશમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય એની કોઈ મજબૂત વ્યવસ્થા નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં પણ આર્થિક વિકાસનું જે આયોજન કરવામાં આવે છે એમાં ઘણી બધી ખામીઓ હોય છે. એટલે ભારત ભલે કુદરતી સંસાધનો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે, પણ એ કુદરતી સંસાધનોનો આયોજનબદ્ધ ઉપયોગ કરનારી યુવા પેઢી નથી. યુવા પેઢી છે, પણ એની પાસે આવડત નથી, કુશળતા નથી, તાલીમ નથી. એટલે એનો વ્યવસ્થિત યથાયોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. લોકોના કલ્યાણ માટે, સુખ સગવડ માટે એનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈએ થઈ શકતો નથી. એટલે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટતું નથી. એટલે કહી શકાય કે ધનિક ભારતની અંદર ગરીબો છે એ વસવાટ કરે છે. પછી સમજાવવાનું છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ અને નિરપેક્ષ, તો વિકાસશીલ દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર આ બધા દેશોની અંદર નિરપેક્ષ ગરીબી હોય છે. અને દુનિયાના જે ધનવાન દેશો છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, નોર્વે,
ત્યાં સાપેક્ષ ગરીબી હોય છે. કઈ રીતે આપણે સમજીએ તો નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા એટલે ગરીબીની વ્યાખ્યા. ગરીબી એટલે શું? કે સમાજનો કોઈ પણ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાત એટલે કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, વાહન વ્યવહાર, આરોગ્ય, મનોરંજન, આ મૂળભૂત જરૂરિયાત પણ સંતોષી ન શકે તો એ ગરીબ છે એવું કહેવાય, અથવા એ નિરપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. સાપેક્ષ ગરીબી અલગ અલગ વ્યક્તિ વચ્ચે તુલના કરવાની, સરખામણી કરવાની. અનુપમાની સરખામણીમાં નાયરા પરિવાર એની આવક ઓછી હોય તો એ સાપેક્ષ ગરીબ છે. એટલે અલગ અલગ પરિવાર વચ્ચે સરખામણી કરવાની. અનુપમાના પરિવારની આવક વાર્ષિક 5 લાખ, નાયરા પરિવારની વાર્ષિક આવક 10 લાખ, તો જેની આવક ઓછી હોય એનો ખર્ચ પણ ઓછો હોય. અર્થશાસ્ત્ર આવું કહે છે. તો નાયરા પરિવારની સરખામણી અનુપમા પરિવાર છે સાપેક્ષ ગરીબ કહેવાય. આ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીની વાત થઈ ગઈ. પછી બેરોજગારીની વ્યાખ્યામાં કોનો કોનો સમાવેશ થતો નથી. ધ્યાનથી સમજજો મિત્રો કે સમાજનો કોઈ પણ વ્યક્તિ જે વર્તમાન સમયમાં વેતન દર હોય, પગારનું ધોરણ ચાલતું હોય, એના કરતાં વધારે પગાર માગે અને એને બેરોજગાર બેસી રહેવું પડે તો ખરેખર બેરોજગાર નથી. 15 વર્ષથી નીચેની ઉંમર હોય અને 60 વર્ષથી વધારે ઉંમર હોય તો એ બેરોજગાર નથી. અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય અને ગૃહિણી એટલે કે માત્ર ઘરે રહીને ઘરકામ કરનારી સ્ત્રીઓ, એનો સમાવેશ પણ બેરોજગારોની અંદર થતો નથી. અપંગ છે, રોગિષ્ઠ, અનેક પ્રકારના રોગના ભોગ બનેલા હોય, વૃદ્ધ વ્યક્તિ હોય, 60 વર્ષથી વધારેની ઉંમર હોય, આળસુ હોય, બેદરકાર હોય, રોજગારી મેળવવાનો કોઈ પ્રયત્ન જ ન કરતા હોય, આવા લોકો બેરોજગાર ગણાતા નથી. ટૂંકમાં કામ કરવાની ક્ષમતા છે પણ કામ મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. કામ કરવાની વૃત્તિ જ ન હોય તો એવા લોકો બેરોજગાર ગણાતા નથી. પછી વાત કરીએ બેરોજગારી એટલે શું, એના પ્રકાર જણાવો. તો કે ભાઈ બેરોજગારી એટલે વેતનના જે વર્તમાન સમયના દર છે, વર્તમાન સમયમાં જે પગાર ધોરણ ચાલે છે એ પગાર ધોરણ પ્રમાણે કામ કરવાની તત્પરતા, ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ ન મળે તો એવી જે ફરજિયાત સ્થિતિ છે એને કહેવાય છે બેરોજગારી. પછી એના પ્રકારો છે ઋતુગત બેરોજગારી. અમુક ઋતુની અંદર કામ મળે, અમુક ઋતુમાં કામ નથી મળતું. કૃષિ ક્ષેત્રની અંદર આવી બેરોજગારી સર્જાય છે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે નવી જૂની વચ્ચે ઘર્ષણ થાય છે. ટેકનોલોજી, જૂની ટેકનોલોજીનું જ્ઞાન હોય પણ નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવવામાં થોડો સમય બેરોજગાર રહેવું પડે. માળખાગત બેરોજગારી એટલે સુવિધાનો અભાવ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી એનો અભાવ હોય, પાયાની સગવડોનો અભાવ, એને કારણે બેરોજગાર રહેવું પડે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ખેતરની અંદર 2 વ્યક્તિની જરૂર હોય અને 4 વ્યક્તિ કામ કરતા હોય તો વધારાના જે 2 માણસો છે એ છુપી બેરોજગારી છે. ઔદ્યોગિક બેરોજગારી એટલે ઉદ્યોગોની અંદર સર્જાતી બેરોજગારી. કોરોના જેવી મહામારીને કારણે ઉદ્યોગો 2-5 દિવસ બંધ રહે તો જે બેરોજગારી સર્જાય એ ઔદ્યોગિક બેરોજગારી છે. શિક્ષિત બેરોજગારી, ધોરણ 10મું પાસ કર્યા પછી પણ રોજગારી ન મળે તો એ શિક્ષિત બેરોજગારી છે. ત્યાર પછી ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ દેશનો ઝડપી આર્થિક વિકાસ,
એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ યાની કે શ્રમિકોની વધારે જરૂર પડે એ પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. ટેકનોલોજી અને યંત્રનો ઉપયોગ ઓછો થવો જોઈએ. ગૃહ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો એટલે ગામડે ચાલતા ઉદ્યોગો, હુન્નર એટલે કે આવડત, કલા, કૌશલ્યની જરૂર પડતી હોય એવા ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકવો જોઈએ. જમીન સુધારણાના કાર્યક્રમોને વેગ આપવો જોઈએ. જે પડતર જમીન પડેલી છે, બિન ઉપજાઉ જમીન પડેલી છે, એવી જમીનને ખેતીલાયક બનાવવી જોઈએ અને ખેડૂતોને આપવી જોઈએ, તો એમાંથી પણ એને રોજગારી મળશે. જમીન ટોચ મર્યાદા કાયદાનો કડક અમલ થવો જોઈએ, જેથી આ ધનાઢ્ય લોકો વધારે પડતી જમીનો ખરીદી ન શકે. અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વધારે છે, તો ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારી વધે એવા પ્રયત્નો થવા જોઈએ. ત્યાર પછી આયોજનની ખામી એ ગરીબીનું જવાબદાર પરિબળ છે. એને જરાક સમજી લઈએ. ભાઈ, વર્તમાન સમયમાં ભારતની અંદર દર 5 વર્ષે પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે, પણ આ પંચવર્ષીય યોજનાઓની અંદર મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખેતીના વિકાસ માટે, ખેડૂતોની આવક વધે એ માટે કોઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી. આને કહેવાય છે આયોજનની ખામી. મોટા કદના ઉદ્યોગોની અંદર સ્વયં સંચાલિત યંત્રનો ઉપયોગ થાય છે, જેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. એટલે શ્રમિકોની જરૂર ઓછી પડે છે, મતલબ બેરોજગારી સર્જાય છે. તો આયોજનની અંદર ખેતી ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રની અવગણના કરવામાં આવી છે. એની ઉપર કોઈ ધ્યાન કેન્દ્રિત કરવામાં નથી આવ્યું. એ સિવાય નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, હસ્તકલા કારીગરીના ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગ, સ્વાસ્થ્ય, શિક્ષણ, તાલીમ, એના ઉપર પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગામડા કરતાં શહેરોની અંદર લોકોની સુખ સગવડમાં વધારો થયો છે, પણ ગરીબોને જે પ્રાથમિક સગવડોની જરૂર છે એના ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત થયું નથી. શ્રીમંત લોકોના મોજશોખની વસ્તુને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, એવું જ આયોજન થયું છે. એટલે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ શક્યો નથી. આજે ભારત દેશની વસ્તીના ચોથા ભાગના લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. એટલે આયોજનની ખામી એ ગરીબી માટે જવાબદાર પરિબળ છે. ત્યાર પછી આવકની જે અસમાન વહેંચણી છે એને પણ ગરીબીનું એક કારણ ગણવામાં આવે છે. આવકની અસમાન વહેંચણી એટલે સમાજના અમુક ધનાઢ્ય લોકોની આવકમાં ધરખમ વધારો થયો અને ગરીબ લોકોની આવકમાં કોઈ વધારો નથી થયો. એને કહેવાય છે આવકની અસમાન વહેંચણી. રાષ્ટ્રીય આવકમાં સમાજનો જે નિમ્ન વર્ગ છે, તરછોડાયેલો વર્ગ છે, એના ભાગમાં તો રાષ્ટ્રીય આવકમાંથી એકદમ નજીવો હિસ્સો પ્રાપ્ત થાય છે. આયોજન હેઠળ જે આર્થિક વિકાસ થાય છે એના મોટા ભાગના લાભ સમાજના નબળા વર્ગના લોકો સુધી, ગરીબ વર્ગના લોકો સુધી પહોંચી શક્યા નથી. એટલે આયોજનને લીધે જે વિકાસ થાય એના લાભ સમાજના નબળા અને ગરીબ વર્ગની સરખામણીમાં શ્રીમંત વર્ગના લોકોને વધારે મળ્યા છે. શ્રીમંત ખેડૂતોને ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ, અદ્યતન ટેકનોલોજી, સિંચાઈ, ધિરાણ, સબસિડી, આ બધી સગવડોનો લાભ શ્રીમંત ધનાઢ્ય ખેડૂતોને મળે છે. પણ જે મધ્યમ વર્ગના ખેડૂતો છે એને આવા કોઈ લાભ મળતા નથી. બીજી બાજુ શહેરમાં ઉદ્યોગોમાં થયેલી આવક વૃદ્ધિનો લાભ થોડાક ઉદ્યોગપતિઓને મળ્યો છે. પરિણામે શ્રીમંતો વધારે શ્રીમંત બન્યા અને ગરીબ છે વધારે ગરીબ બન્યા છે. આવકની અસમાન વહેંચણીને લીધે રાષ્ટ્રીય આવકમાં સમાજના નિમ્ન વર્ગના લોકોને નજીવો હિસ્સો મળ્યો છે.
એના પછીનો પ્રશ્ન જે છે એ વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે એક દેશના શ્રમિકો બીજા દેશમાં રોજગારી માટે જાય. કોઈ રોજગારી માટે જાય છે, કોઈ ઉચ્ચ શિક્ષણ માટે જાય છે, કોઈ વધારે સારી આવક મેળવવા માટે જાય છે, કોઈ તાલીમ મેળવવા માટે જાય છે. બીજા દેશના શ્રમિકો ભારતમાં આવતા હોય તો એને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર. એવી જ નાનકડી વાત છે વાજપેયી બેંકેબલ યોજના. તો કે ભાઈ જેની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચેની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કરેલા હોય એવા શહેરના કે ગામડાના બેરોજગાર લોકોને તાલીમ આપવામાં આવે છે આ યોજના હેઠળ. 18 થી 65 વર્ષની વચ્ચેની ઉંમર હોય એને. ખાસ કરીને વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પણ આપવામાં આવે છે. વારસાગત કારીગર એટલે મોચીના દીકરાને મોચીની દુકાન શરૂ કરવી હોય, દરજીના દુકાનને ટેલરિંગની દુકાન શરૂ કરવી હોય, સોનીના દીકરાને સોનીની દુકાન શરૂ કરવાની હોય અને એના માટે ધિરાણની જરૂર હોય તો એ આ યોજના હેઠળ મળી રહે છે. આ વારસાગત કારીગરો કહેવાય. પછી નિરપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબીની વાત આગળ ઉપર કરી ગયા છીએ. અહીંયા સુધી રાખીએ. તેજ ડિજિટલ એજ્યુકેશન સેલ લાઈક સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. હજી 2 ગુણના પ્રશ્નોની અંદર એક ભાગ આવશે.